રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગના તાજેતરના સર્વેમાં ડ્રોપઆઉટ રેશિયોને લઈને અત્યંત ચોંકાવનારા આંકડા સામે આવ્યા, જેમાં 45,000થી વધુ બાળકોએ અધવચ્ચે જ અભ્યાસ છોડી દીધો હોવાનું ખુલ્યું છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે 12,543 બાળકોના વાલીઓએ શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા દાખવી પોતાના સંતાનોને ફરી શાળાએ મોકલવાની સ્પષ્ટ ના પાડી દીધી, જ્યારે 2,685 બાળકોનો તો કોઈ જ પત્તો લાગી રહ્યો નથી. આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો ધોરણ 10માં સૌથી વધુ 10,361, ધોરણ 8માં 6,055 વિદ્યાર્થીઓ શિક્ષણને તિલાંજલિ આપી. શિક્ષણ વિભાગ હવે સ્થળાંતરિત થયેલા 8,087 બાળકોના ટ્રેકિંગ અને અન્ય વિદ્યાર્થીઓને ફરી મુખ્ય પ્રવાહમાં લાવવા માટે શિક્ષકોની વિશેષ ટીમો બનાવીને યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. CTS ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ જે રાજ્ય સરકાર અને ભારત સરકારની જે ચાલુ છે, એ CTSના આંકડાઓ મુજબ ગત વર્ષે 32,948 જેટલા વિદ્યાર્થીઓનું ટ્રેકિંગ CTSના આધારે થતું નહોતું. CRC અને શિક્ષક મિત્રો દ્વારા જ્યારે આનો સર્વે કરાવવામાં આવ્યો ત્યારે અમુક બાબતો જે ખૂબ સારી હતી તે પણ ધ્યાન ઉપર આવી અને ક્યાંક જે આપણે જાગૃત થવા જેવું હતું તે બાબતો પણ ધ્યાન ઉપર આવી છે.